તો મિત્રો, હું છું તમારો ટેલી મિત્ર જતીન. તો આજે હું તમારા માટે લઈને આવી ગયું છું એક એવું ટેલીનું ફીચર જે તમને ત્યારે ઉપયોગી રહેવાનું છે જ્યારે તમે કોઈ બી જાતની પેમેન્ટ આઉટ ઓફ કન્ટ્રીની કરન્સીમાં ટેલીમાં પાસ કરો છો. તો ચાલો મિત્રો, આપણે ટેલીમાં જોઈએ કે આપણે મલ્ટી કરન્સી કઈ રીતે યુઝ કરી શકીએ. થેન્ક યુ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટેલીના ગેટવે પેજ પર. તો મેં તમને કહ્યું એ રીતે આપણે જોવાના છીએ મલ્ટિપલ કરન્સી. તો મલ્ટી કરન્સી એટલે શું થાય? મલ્ટી કરન્સી એટલે એકથી વધારે કરન્સી. આપણે ખ્યાલ છે કે ઇન્ડિયામાં રૂપીઝ કરન્સી છે, અમેરિકામાં ડોલર છે. તો એવી રીતના ટેલીમાં જ્યારે આપણે કોઈ બી આપણે પરચેસ કરીએ છીએ અથવા સેલ કરીએ છીએ, તો કોઈ આઉટ ઓફ કન્ટ્રીનું હોય તો આપણે ત્યાંની કરન્સી પ્રમાણે બિલ બનાવવાનું હોય છે. તો સમજી લો આપણે અમેરિકામાં કરીએ છીએ તો ત્યાંની કરન્સી છે ડોલર, તો આપણે ડોલરનું બિલ કઈ રીતે બનાવશું ટેલીમાં? તો એના માટે આપણે એમાં કરન્સી ક્રિએટ કરવી પડે ટેલીમાં. તો ચાલો મિત્રો, આપણે સમજીએ મલ્ટી કરન્સી શું છે ટેલીમાં. તો આપણે ક્રિએટ કરવા માટે ક્રિએટ પર આવીશું, કરન્સીમાં આવીશું. તો અત્યારે મારા ટેલીમાં ડોલર અને રૂપીસ નામની કરન્સી ક્રિએટ કરેલી છે. તો અત્યારે આપણે યુરો નામની કરન્સી ક્રિએટ કરીએ. તો એનો સિમ્બોલમાં એનો સિમ્બલ આપણે એડ કરી દઈશું. ફોર્મલ નેમમાં એનું નામ અને યુઆર રાખીશું, યુરો. નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ એટલે કે સમજી લો કેટલા પોઈન્ટ રાખવાના છે પાછળ, મતલબ 2.5, 6.7, 17, 2.800 એવી રીતે આપણે અત્યારે 0 રાખીએ છીએ. સુફિક્સ પ્રિફિક્સ છે, તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. આ કરન્સી બની ગઈ છે. હવે આપણે ESC પર બહાર નીકળી જઈશું સ્કેપ કરીને. હવે આપણે તે કરન્સીમાં એક્સચેન્જ રેટ કઈ રીતે સેટ કરીશું એ જોઈએ. ને અલ્ટરમાં જઈશું, કરન્સીમાં જઈશું. તો જો મિત્રો, અહીંયા આપણી બે બનેલી હતી ને, એક બનાવી એટલે અહીંયા એ આવી ગઈ છે. એમાં જઈશું તો એમાં આપણે એન્ટર કરીશું એટલે આવું પેજ ઓપન થશે. તો જે આપણે અહીંયા ડિટેલ્સ ફિલ કરી હતી એ બધી અહીંયા ફિલ કરેલી હશે. તો અહીંયા 3 નવી વસ્તુ તમને જોવા મળતી હશે: સ્ટાન્ડર્ડ રેટ, સેલિંગ રેટ એન્ડ બાઇંગ. તો સ્ટાન્ડર્ડ શું છે, સેલિંગ શું છે, બાઇંગ શું છે? સ્ટાન્ડર્ડ રેટ એટલે કે યુરોનો જેટલો રેટ એની કન્ટ્રીમાં છે એ રેટ અહીંયા આવશે. તો સમજી લો આપણે અહીંયા ડેટ એપ્લિકેબલ કરશું, આપણે 22/9/25 એપ્લિકેબલ કરી દઈએ. પછી સ્પેસિફાઈડ રેટમાં એનો રેટ રાખીશું આપણે, ફોર એક્ઝામ્પલ 90 રૂપીસ રાખીએ છીએ પર યુરો. તો હવે સેલિંગમાં શું? સેલિંગ એટલે શું? આપણે કોઈ સેલ કરીએ છીએ આ કરન્સીમાં, યુરો કરન્સીમાં સેલ કરીએ છીએ, તો ત્યારે યુરોનો રેટ કેટલો હોવો જોઈએ? તો અહીંયા આપણે ડેટ એપ્લિકેબલ 22/9 કરી દઈએ. તો ત્યારે આપણે રેટ રાખીશું કે 92 રૂપિયા. પછી બાઇંગ છે કે તમે કોઈ બી પરચેસ કરો છો યુરોમાં, યુરો કરન્સીમાં પરચેસ કરો છો, તો તમારો રેટ કેટલો કેલ્ક્યુલેટ થવો જોઈએ? યુરો કેટલા રૂપિયા કેલ્ક્યુલેટ થવો જોઈએ પર યુરો? તો આપણે અહીંયા ડેટ એપ્લિકેબલ કરી દઈએ અને રેટ પર આપી દઈએ આપણે 91 રૂપિયા. આપણે જેટલા રૂપિયા આપો એટલા અહીંયા આપણે સેટ કરી શકીએ છીએ. પછી Ctrl+A કરીને સેવ કરી દેવાનું છે. તો મિત્રો, આ જ હતું મલ્ટિપલ કરન્સી. તો આપણે મલ્ટિપલ કરન્સીનો યુઝ ક્યાં થાય છે એ આપણે જોઈશું નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ. તો વધારે માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા Instagram પેજને ફોલો કરો. થેન્ક યુ.